આ હું લાયા હે હા હા તો ભલે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે જવું છે અત્યારે ગાર્ડનમાં. યતરાજને કીધું ને બહાર જઈ રમવા લઈ જ્યાં નથી, તમે કીધું હાલો આજ જેવી. તો અત્યારે 4:30 થઈ જશે, કેમ કે બપોર 3 સાડા 3 એમ તો તડકો બહુ હોય. 4 વાગ્યા ને તો તડકો વધારે જ લાગતો હતો. અત્યારે 4:30 જેવું થઈ ગયું છે. આપણે છે ને પાણીની બોટલ ભરી લીધી છે અને નાસ્તો પછી દુકાનેથી જે ખાવો હશે એ લેતા જશું. અને બેટ ને બોલ ને એવું ત્યાં રમવા જોતું છે તો એ લેતા જવી, એટલે થોડીક વાર ત્યાં રમે. તો હું યતરાજનામાં નીચેવાળા બેન છોકરીને છોકરોને બધા જાવી છીએ. તો જો થઈ જશે 4:30. તો હાલો હવે અત્યારે આપણે જાવી. તો જો આપણે છે ને પહોંચી ગયા છીએ ગાર્ડનમાં અને યતરાજભાઈની એક્ટિવિટી અહીંયા થઈ જશે ચાલુ. જો અત્યારે છે ને થઈ ગયા છે 5:30, પણ આજ તો છે ને ગાર્ડનમાં કોઈ એટલા બધા માણસો છે જ નહીં. જો 2-4 જણા તો માંડ છે અમાર જેવા, નહીતર તો ગાર્ડનમાં હવે જેમ જેમ સાંજ પડશે ને એમ માણસો વધતું જશે. અત્યારે હજી કોઈ છે નહીં. હજી તો જો ઓલપાકો થોડા ઘણા હોય તો ખબર નહીં. તો જો યતરાજીને છે ને હિંચકા અને લપસિયા ને એવું ખાઈ લીધું છે અને હવે છે ને સામેની સાઈડ જાવી છીએ. ત્યાં છે ને એ બેઠા બેઠા થોડીક વાર બોલેથી રમે, નાસ્તો કરીને એવું કરી પછી જઈશું આપણે ઘરે. જો આપણે છે ને ગાર્ડનમાં આંટો મારી લીધો છે ને હવે આવતા રહ્યા છીએ. યતરાજીને માછલીઓ જોઈ છે તો અહીં માછલીઓ જોવા આવ્યા છીએ. અહીં અંદર જવાનો જે ગેટ છે એ બંધ છે, એટલે અહીં બહાર ઊભા જોઈ છે. ઘણી બધી માછલીઓ છે. આજ તો બંધ છે એટલે કોઈ અંદર જાય નહીં, કંઈ નાખે નહીં. જો આપણે છે ને ગાર્ડનમાં આંટો મારી લીધો છે ને હવે યતરાજને બેહવું છે ટ્રેનમાં. તો યતરાજને ટ્રેનમાં બેહાડવાનો છે એટલે આપણે જવીશું યતરાજને ટ્રેનમાં બેહાડવા. એ ભાઈ જો બોલે રમતા રમતા આવે છે અને હવે જેમ જેમ સાંજ પડે છે એમ માણસો આવતું જાય છે. જો હવે યતરાજના ટ્રેનમાં બેહવું છે તો અહીંયા હું લઈને આવીશું અને બીજું કોઈ છે નહીં, એટલે એ ભાઈ એન્જિનમાં બેઠા છે. ડ્રાઈવર ભાઈ બેસી ગયા. હરખું પકડજો બેટા. એને છે ને બીજા બધા કરતા ટ્રેનનો વધારે શોખ. ટ્રેનમાં એને બેહવું હોય. આપણે આવતા રહ્યા છીએ ગાર્ડનમાંથી ઘરે અને સાંજે જમવામાં આપણે બનાવી નાખ્યું છે ડુંગળી બટેકાનું શાક અને રોટલી બનાવી છે. અને જયદીપ હવે ઓફિસથી આવે છે પછી આપણે રોટલી બનાવી નાખવી અને પછી બેસી જવી જમવા. તો ડુંગળી બટેકાનું શાક તો રેડી જ છે અને જયદીપ આવી હોતન જ્યાં છે. આ શું લાયા હે? કપડા લાયા કાચો? કપડા રસ્તામાં ગઈ માં લેતા આયા? તે રસ્તામાં તો હું જે ગમે બધું લેતું હોય. હા કેવા લાયા? સારા છે. એમ નહીં, કાલ સવાર તો રસ્તામાં તમને કોઈ છોકરી ગમી જાય તો તમે એ લઈને આવતા રહો. પણ એમ નહીં, તો તમારા કપડા લાયા? હા હા તો ભલે. નકર બે જેટલા લગભગ તૂટી જઈને મેં દઈ દીધી ભંગારમાં. એને અઠવાડિયું થઈ ગયું. કોઈ મહેમાન આવે સીમાં બેહારવા. ઠીક, લેતા આવ્યા હોય તો વાંધો નહીં. ચા હે બહાર મૂકી તે ઘરમાં ના લાયા? તો જો જયદીપ ઓફિસથી આવતા હતા તે કપડાં ગઈમાં હતી લેતા આવ્યા. અને ખુરશિયું
મેં આગળ કીધું હતું એમ કે અમારે છે ને 2 ખુરશીના 2 પાયા તૂટી ગયા હતા તે મેં લગભગ અઠવાડિયા ઉપરથી ભંગારમાં દઈ દીધી હતી. પછી ખુરશીઓ હતી જ નહીં તો ફાઇનલ જયદીપ સેન જો કપડાય લેતા આવ્યા અને ખુરશી લેતા આવ્યા. આમ તો તમે મેચિંગ નહીં લાયા હો. આપણે શું કહીએ બેડ આરે ને નીચેની ટાઇલ્સ આરે ને બધે મેચિંગ થઈ જાય. હા જોઈને તો લાયા, જોઈને લાયા હશો ને. હા ત્યાં કાઢતું ના આવે ખોટે ખોટા હું હારે લાવવા. કચરો ખોટો કરે. યત્રાજના જાણે આમ કંઈક નું ઓપનિંગ કરવાનું હોય ને એ હવે તમને લાકડાની ગમે એ કઈ બે ભેગી મૂકી શકાય નહીં તો પછી નોખી નોખી ચા રાખવી. તો આ ઓલી ખુરશી કરતા આમ બેહવામાં થોડી ખાકડી છે કે નહીં? આપણે પેલા હતી એમ કરતા થોડી ખાકડી છે. બહુ ગરમી છે, માથું સડી જાય બપોર એવી. હવે અમારે યતરાજભાઈ છે ને ખુરશીઓનું બધા કાગળિયા બાગળિયા કાઢે છે. કપડા કેટલા ના આયા ખુરશીઓ કેટલા નહીં? ચમ કાઢી ગયો એલા ભાઈ લો બસ આવું ના હાલે. એક ખુરશી ના બાકી રહી ગયા, 2 થઈને એક ખુરશી ના કાગળિયા કાઢ્યા. આમ હોય તો હાલો ખુરશી ના કાગળિયા કાઢી નાખવી. ફાઇનલ ખુરશી આવી જઈશે. તૂટી જઈ હતી તો નવી ખુરશી બેહી લઈને મહેમાન બેહે એ પેલા અમે બેહી લેવી. આ ઓલા કરતા થોડીક નીચી ને થોડીક આંકડી હોય ને એવું લાગે છે એમ. હા એ તો પછી તો લાયા પછી ધકવાનું જ હોય ને બીજું શું. તો હાલો જમવા બેવું છે ને તમારે. જમી લેવી પછી જવું છે આંટો મારવા. જેટલી ગરમી થાય આમ એવું થોડું હાલે હે આંટો મારવા. આંટો મારવા જેટલી આજે તે બધા બાટલા ભરીને મૂક્યા છે ધોઈને. જો ઉનાળાની શરૂઆત થઈ જાય એટલે છે ને આપણે બોટલો ભરી અને મૂકી દીધી છે. 4 આ ભરી છે, 1 આ છે અને આ આઈસ ડીશમાં તને મૂકી દીધી છે. ચલો અમારા ફ્રીજમાં જો આટલું જ હોય, બીજું કાંઈ વધારાનું હોય નહીં. આદુ હોય, ટામેટા હોય, શાકભાજી હોય, દૂધ હોય. દૂધ અમારે વધારે પડતું દૂધ જોઈએ, ચા બહુ પીવા જોઈએ એટલે. અને આ પાણીના બાટલા અત્યારે ઉનાળો છે એટલે 4-5 મૂક્યા છે, નહીં તો અંદર ફ્રીજમાં 2 બાટલા જ હોય. અને હવે જમી લેવી પછી જાવી આંટો મારવા. એટલી ગરમી થાય છે કે આમ બપોર તો એમ નથી થતું કે બહાર નીકળવું છે, એટલી ગરમી છે. તો હાલો હવે આ એક ખુરશીનું કાગળિયું કાઢી નાખવી પછી જમી લેવી અને પછી આપણે જવી આંટો મારવા. જો અત્યારે છે ને આંટો મારવા આવ્યા ને તો પાછા યતરાજભાઈના 1-2 ફોટા અને 1-2 જયદીપના પાડવા છે તો પાછા અહીંયા આવી ગયા છીએ. કાં યતરાજભાઈ ફોટા અહીંયા કોઈ હોય નહીં, ખાલી દરવાજો જ છે. આંટો મારી અને આપણે આવતા રહ્યા છીએ ઘરે. અને અત્યારે લઈને આવ્યા છીએ જો જયદીપ એમની ચીઝ પાપડી લાવ્યા છે, મારા છે ઈદડા અને યતરાજભાઈ ખાય છે આઈસ્ક્રીમ. તો આપણે ચીઝ પાપડી ટેસ્ટ કરવી. જેવી છે એમ. અને નવા કપડાં પહેરી લીધા જો. નથી આવી હતી. અરે સેવ નથી આવી હતી. મસ્ત અરે છે
જેને ચીઝ ભાવતું હોય ને એને ભાવે, ચીઝ ના ભાવતું હોય એને ના ભાવે. તો જો આપણે નાસ્તો કરી લીધો છે અને વાગી જ્યાં છે 1:45 અને હમણાં થોડાક દિવસથી તો છે ને કૂવામાં એટલું જ મોડું થઈ જાય છે. તો હાલો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.